મોર્નિંગ અને રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં। અને મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ અને હું તો આજ મિત્રો પાણી વારવા ગયો હતો, એટલે અત્યારે આવ્યા છીએ અને 6:30 વાગી ગયા છે મિત્રો। અને મસ્ત વેધર છે, એક નંબરનું વાતાવરણ છે, શાંતિવાળું વાતાવરણ છે ને અમારે જો મંજુ પણ જાગી ગઈ છે। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। આજ છે ને અમે વહેલા ઉઠી ગયા હતા, એટલે આજ તો આખરે તો ઉઠવા હોવાનું આવેલું રહ્યું, પણ વહેલા આવી ગયા વાડીએથી। બસ હાથ મોઢું ધોઈ સા પીને જાઉં જો વાહિંદા કરવા। અને આ છે ગાઈસ અમારી ભેંસો। હવે જો આને નાખવાનું ટાણું થઈ ગયું છે સવારનું, એટલે ભૂખીને તહેરી થયું, એટલે જો બધી ઘૂમરા ફરે છે। જો આ અમારી છે ભેંસો કંઈક આવ્યું, હવે જો એને અંદર બાંધી દેવાની છે। તો બેલા અંદર અત્યારે નાસ્તો માગે છે, અને અંદર જો નાસ્તો પણ પડે છે, જો નાખે છે, પાણીના તો કુંડા ભર્યા છે, અને એને ખોરાકે પણ જો આમાં દેવાઈ ગયો છે નાસ્તો। આગળ આમાં બધી બંધાઈ જશે હોલમાં, તમે કન્ટિન્યુ વિડીયોમાં જો, એટલે આગળ ફટાફટ અંદર બંધાઈ જશે। મિત્રો ગામડાની સવારની શરૂઆત થાય ભેંસોને પાવાનું અને નાખવાનું। વહેલા સવારમાંથી ઉઠીને કામ એ રૂટિનનું કામ અમારે એ હોય। જો ભેંસો બધી તબેલામાં બંધાઈ ગયું છે, તમે જોશો। અને અહીંયા કરી દીધી છે ધુવાડી થોડીક, કે મચ્છરને હોય ને માખીઓને તો એ ભાગી જાય। ભેંસો દવામાં સલબું દે, નકર પૂંછડા માર્યા માર થાય। અને જો હજી આ રૂટિનનું બધું કામ બાકી છે, જો મંજુએ ચાલુ કર્યું છે। હેલો ગાઈસ, વાગો આવ્યા છે 7:07 5 મિનિટ કમ છે। અને આ બાજુ સુરેશ ભગવાને જો તેનું રથ લઈ અને મસ્ત મજાનું નીકળી ગયા છે। શું કયો દિયા બેન? જય દ્વારકાધીશ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ, અને વાડીએ જો આપણે મોટર ચાલુ છે, પાવાનું કામકાજ ચાલે છે। હવે કેટલી મગફળી છે ને એ તમને બતાવું છું। પિયત આપણે ચાલે છે મગફળીમાં, તમે જોઈ શકો છો મિત્રો। ચા થાંભલો છે ને ત્યાંથી ઓલી બાજુ એક નાખું છે, પછી ત્યાંથી આમનામ લઈ અને શેક સુધી છે। વાડીએથી આવ્યો તો દરવાડીએ ચા પાણી પી લીધા છે, અને અમારે મેડમ અહીંયા કંઈક કરે છે। શું કરો છો મેડમ? પાણા કરે છે। અને આજે ભાઈ ધૂપ કહીને તો એક નંબરનું વેધર છે, અને તડકો ફૂલ છે, તમે જુઓ તડકો એટલે વાતું ના આવું છે એવો। જો વાદળા કોક કોક થાય છે નાના મોટા, તડકો ફૂલ છે। અને હાલો મારે જવું છે દરબારીઓ પાણી વારવા, એટલે હું નીકળું। અને જો આ કટકા મૂક્યા હતા ને ત્યાં જો ડેડા નીકળી જાય આ ટાઈપના 39માં કંઈક આપણે ડોડા થયા છે। જો આવા કંઈક મગફળીમાં ડેડા થઈ ગયા છે, કોમેન્ટ કરજો કેવા છે નહીં। જ્યાં કટકા ક્યાંક ક્યાંક આપણે જ્યાં મૂકીને ત્યાં ધોઈ નાખે ને, એટલે જો આવા ઉચકી ગયા છે ડેડા। હવે આમાં બીબડા તો બહુ નથી, મીડિયમ છે, તમે જોઈ શકો છો।
હેલો મિત્રો, વાગી ગયા છે 8 અને ધોમધાકાર તડકી પડે છે. અને તમે જો ભાઈ વાતું ના પૂછો એવી તડકી પડે છે. અને જો આ બૂટું લેતો જાઉં છું અને મારે જવું છે પાણવરીને પાટીએ, કેમ કે અમારી 2 વ્હીલમાં પેટ્રોલ થઈ રહ્યું છે એટલે એમાં પેટ્રોલ ભરાવવાનું છે. ના અમારા જો મેડમ પણ આવે છે, હું કહું એકાદું નાખું વાર ને તો આજ પાછું મારે બપોરે નીંદરતા થઈ નથી એટલે એ સાંજે પાણી વારવા જાય હતી. અમે બે પાણી વારવા ગયા હતા એટલે થોડીક જો નીંદર તો હવે આઈ થિંક આવશે જ નહીં. પેટ્રોલ ભરાવા જાય ટૂંકું આવી જાય ને તો હું કહું તું ધ્યાન દે ને તો સાંજે વહેલું ખૂટી જાય પી જાય. એટલે અમે બે જઈએ છીએ પાણી વારવા. જોતા નહીં મોઢા ઉપર નીંદર દેખાય છે. તો મિત્રો જો 5 વાગી ગયા છે અને અમારે હજી મગફળીમાં પિયતનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ જો મિત્રો વરસાદની એક્ટિવિટી થઈ અને જો દોરિયા તમને દેખાતા જ હશે. જો વરસાદી દોરિયા મૂકી દીધી, વરસાદ ચાલુ છે મસ્ત મજાનો. અને ભાઈ 1 નંબરનું વ્યૂ આવે તમે જો ભાઈ. અને અમારે તો જો ભાઈ હવે પિયતમાં અહીંયા પીગું છે અને હજી એટલું પાવાનું છે. શું થાય પી જાય મંજુ? અમારા બપોર પછી આજે મેડમ આવ્યા છે પાણી વારવા. પી જાય કેટલા પણ સામે તો ટૂંકું આવી જાય. જો આ 2 નાકા 2-3 નાકા પી જાય ને પછી વાર નહીં લાગે. આજે પાણી ખૂટાડી લેવાનું છે અમારે, પાઈ જવા. આખી રાત નહીં થાય 12 તો લાઈટ રહે જ નહીં વાગે. જો આ 2 નાક આ નાકું બહુ વાર લાગી. 2 કલાક થઈ ગઈ 3 વાગ્યાની છે. 2 કલાક થઈને આમાં ઇમેજ થાય. 2 કલાક થાય પછી નહીં ટકે, પછી કલાકનું માન કામ છે. હા હલો મિત્રો, વાગી ગયા છે 6:15 અને જો વરસાદ આપણે તો ન આવ્યો, સામે અમે જ્યાં રહીને ત્યાં વાડીએ વરસાદ છે. તમે જોઈ શકો જો વરસાદ સારામાં સારો પડે છે. અને જો સામે રોડ દેખાય ને, જો રોડ ઉપર પાણી આમ તકતકી ગયા. જો ન્યાય સારો છે. અહીંયા કોક અમારે સાટા આવ્યા, બહુ અતિશય ના આવ્યો, કોક સાટા આવ્યા. હલો મિત્રો, વાગી ગયા છે 7 અને વરસાદ તો બહુ કંઈ જાજો આવ્યો નહીં. આસા સાટા આવ્યા અને વયો ગયો છે. વરસાદનું તો કામ આજ તો પૂરું થઈ ગયું છે. અને ઘાટું છે અને ગરમી છે. હવે શું થાય તમે જોઈ શકો. જો 1 નંબર ઘાટું છે, તમે જોઈ શકો ભાઈ. હવે શું થાય, આવે કે ના આવે. હજી આપણે મોટર ચાલુ છે, આજે આંકવાની છે. તો જો પી જાય તો પાઈ જ દેવું છે. જો લાઇટ રહી જાય ને તો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રને જય દ્વારકાધીશ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.